એવું વ્યક્તિત્વ આપણી પાસે છે કે જે 10થમાં રેન્ક હોલ્ડર, 12થમાં રેન્ક હોલ્ડર, કેમિકલ એન્જિનિયરિંગના 4 વર્ષમાં ટોપ 5, અમેરિકામાં માસ્ટરમાં ટોપ ઇન ક્લાસ, જેની ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર વર્ષનું 10,000 કરોડ, જેનું એક્સપોર્ટ 60 કન્ટ્રીમાં, જેના 16 પ્લાન્ટ ચાલે, જેનું માર્કેટ કેપ 15,000 કરોડ. કોણ હશે? મોટેથી જરા. અને આરતી પરિવારનું દાન કેટલું? તો ફક્ત કોવિડ વખતે ફક્ત 100 કરોડ. તાળીઓ તો વગાડો યાર. આપણા સાધર્મિક ભાઈઓ દુખી ન થાય. 5,500 પરિવારને આ આરતી પરિવાર અને વડો મહાજન મળીને દર મહિને 5,000 રૂપિયા સ્ટાર્ટ કર્યા. 7 મહિના પહેલા વેવમાં, 4 મહિના બીજા વેવમાં, અને મારા જેવાએ ટવકો કર્યો કે આરતી ડ્રગ્સમાં 1-3 બોનસ, તો સાધર્મિકોને બોનસ નહીં. તો ચંદ્રકાંતભાઈ એ જ ફોન પર કીધું કે સાધર્મિકોને પણ બોનસ, 5ના બદલે 10,000 રૂપિયા. આખો સમાજ ત્યારે થરથર કંપતો હતો. ત્યારે જે આરતી પરિવારના કારણે જે મોજમાં રહ્યો, આવા દાનની જો વાત કરવા બેસું ને તો કદાચ 3 કલાક ઓછા પડે. અને આવું વ્યક્તિત્વ જેના ઉપર, જેનું પોતાનું બૌદ્ધિક જ્ઞાન આ લેવલનું, જેની પોતાની આરતી ઇન્ડસ્ટ્રીના પોતે ચેરમેન, પોતે મેનેજિંગ ડાયરેક્ટર, અને આમના દરેકના છે ને કોઈ કલ્યાણ મિત્ર હોય ધર્મ પામવામાં. આ રાજુભાઈ ગોગરીના કલ્યાણ મિત્ર કોણ ખબર છે? કોવિડ કલ્યાણ મિત્ર. આ કોવિડે છે ને ઘણાનું ભલું કર્યું, ઘણાને હૃદય ખુલ્લા કર્યા, ઘણાની ઉદારતા ખુલ્લી થઈ, અને આ આત્મજ્ઞાનમાં ભણવા લાગ્યા. અને આજે રોજ 1 કલાક આ અધ્યાત્મ અને આત્મજ્ઞાનમાં આ વ્યક્તિ વિતાવે છે. એ વ્યક્તિને આમંત્રણ આપું છું કે આપણને 5 મિનિટ એ સંબોધન કરશે કે આની અંદર દાન શું કામ જરૂરી. પધારો રાજુભાઈ. ગુરુ ભગવાનને વંદના. તત્વમ સુકામ. ભારતની જૈનની વસ્તુ લગભગ વસ્તી 45 લાખ. એમાં શ્વેતાંબર, દિગંબર ઘણા બધા ભાગ. એમાં આપણે જૈનોની કચ્છી વિસાઓ સવારની લગભગ 2.5 લાખની વસ્તી. સુનિલભાઈ એના બધા ફિરકાઓ પાછા નામ નથી બોલતો, દેરાસર ને સ્થાનક ને. પણ એમણે કીધું છેલ્લા 4 વર્ષમાં મેં ઘણું બધું વાંચ્યું છે. સુનિલભાઈ ને ઉમેશભાઈએ એકચ્યુઅલી મને ઘણા બધા ધાર્મિક પુસ્તકો મોકલ્યા છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવના મોક્ષમાળા વચનામૃત, દિગંબરના મોક્ષમાર્ગ પ્રકાશક તોડરમલે લખ્યું છે, અને કુનકુનાચાર્ય લખેલું છે સમયસાર. આ બધી વસ્તુમાં કોમન શું છે? જે જૈન દર્શનમાં જે હાર્દ છે, મને લાગ્યું છે બધામાં જ સરખું છે. તમે કસાય કહો 4 કસાય બધામાં: ક્રોધ, માન, માયા, લોભ. જ્ઞાન 5: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર જ્ઞાન ને કેવળ જ્ઞાન. દ્રવ્ય 6: જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ. તત્વ 7: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. ને ક્યારેક 9 બી કે પાપ ને પુણ્ય. ને કર્મ 8 મોટા, મેઇન કર્મ 8 ગણાય. એમાં 4 ઘાતી અને 4 અઘાતી. તો 4 ઘાતી કયા? તો દર્શનાવર્ણનીય, જ્ઞાનાવર્ણનીય, મૌનીય કર્મ ને અંતરાય કર્મ. એમાં મૌનીયના 2 ભાગ: દર્શન મૌન ને ચારિત્ર મૌની. ને અઘાતી કર્મ 4: વેદની કર્મ, નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ. નિખિલભાઈ, તત્વમના ક્લાસમાં નવા ટીચર મળી ગયા છે.
એટલે આ બધામાં સરખું છે. તો આ એક તત્વમ જેવી વસ્તુ જે જૈન દર્શનને સમજાવી શકે, તો કહું છું 2.5 લાખ માટે નથી, આ 45 લાખ જે જૈનો છે એ બધાને સમજણ આપી શકે. અને ખાલી 45 લાખ જૈનને નહીં, જૈનેતરને બી સમજાવી શકશે. જો કારણ કે કોઈ એક ફાંટો હશે ને તો એની તરફ કોઈ નહીં આકર્ષાય. આજે એક સંસ્થા છે જે જૈન દર્શનને, જૈન ફિલોસોફીને જો સમજાવી શકે, તો જૈનેતરોને બી આપણે બધાને લાગે કે જૈનની વસ્તી વધવી જોઈએ. જૈનની વસ્તી વધશે કેમ? જો કોઈ જૈન દર્શન સમજતું હશે તો જૈનની વસ્તી વધશે. બીજું, હમણાં અમે બહુ સારી બુક વાંચી, લાલ રામભિયા આપણા કચ્છના બહુ મોટા કલાકાર છે ને બહુ ફેમસ છે ને ઓશોનું ઘણું બધું એ રેગ્યુલરલી લખે છે. તો એમણે ઓશોનું એક ભાષાનુવાદ ગુજરાતીમાં કર્યું, મહાવીર અથવા મહાવિનાશ. એમાં 2 વસ્તુની વાત કરી, એક કષ્ટ અને દુઃખ. કષ્ટ શું છે? એક શારીરિક છે, તબિયતનું છે, રોટી કપડાં મકાન, આહારનું છે, રહેઠાણનું છે. તો એના માટે તો આપણા કેટલું બધું કામ કરી રહ્યા છીએ સમાજ માટે. જે કચ્છી જૈન ફાઉન્ડેશન, કચ્છી જૈન મહાજન છેલ્લા 20 વર્ષથી તન મન ધન, એ કંઈ બહુ ઇન્ડિયાના બહુ ઓછા સમાજમાં આટલી રીતે કામ થતું હશે. 20 વર્ષમાં ટોટલ કદાચ 800 થી 1000 કરોડ રૂપિયાનું કામ આપણે બાંધકામને એનું થયું હશે. અને એ કરતા જ રહેવું પડશે. આ 5મો વારો છે. તમને આ વેદની કર્મ ભોગવવાવાળા તો કેટલા બધા રહેશે, આજે બી રહેશે ને પછી એ રહેશે. તો આ કામ તો કરવું જ પડશે. એના માટે પૈસા આપવા જ પડશે અને મહેનત કરવી જ પડશે. પણ માનસિક દુઃખ શું કામ છે? માનસિક દુઃખ બધાને છે, આપણને બી છે ને એ લોકોને બી છે. બધાને માનસિક દુઃખ છે, માનસિક ત્રાસ છે. કોઈને ધંધાનું ત્રાસ છે, કોઈને કુટુંબનું છે, પતિ પત્નીના છે, ભાઈઓના છે. એક જ સંયોગો હોય એમાં 2 વ્યક્તિ અલગ અલગ વર્તન કરશે. એકને બહુ ગુસ્સો આવી જશે, બીજાને કાંઈ ફરક નહીં પડે. ને એ જ 2 વ્યક્તિને જ્યારે બીજી વસ્તુ આવશે ત્યારે ઉલટું બી થઈ જશે. તો આ શું છે? મોહનીય કર્મ છે. એ જે ચારિત્ર મોહનીય કર્મ લઈને આવ્યો છે એના લીધે છે. હવે આનો ઈલાજ શું છે? તો આનો ઈલાજ એક જ છે, જૈન દર્શનની સમજણ. જો જૈન દર્શનની જેને કોઈને સમજણ પડી તો એનું નિદાન થશે. જૈન દર્શન પાસે આ જે તમને માનસિક પીડાની છે એનું જો કોઈ નિદાન કરી શકશે ને, નિદાન કરશે. તમને એમ લાગે કે મને આ સમજણ પડી ગઈ એટલે થઈ ગયું ને, આ નિદાન છે, દવા નથી. પહેલા તમારે નિદાન, જો એ પણ નિદાન નહીં થાય તો ઉપયોગ, કોઈ બી દર્દની દવા થાય નહીં. એ સૌથી પહેલું કામ છે કે તમને જૈન દર્શન, જૈન ફિલોસોફીની જો સમજણ પડશે તો એ નિદાન થશે. ને નિદાન પછી જો એની દર્દની દવા કરવી હશે તો સુનિલભાઈ કીધું એમ એની પાસે મનન ચિંતન મનમાં ઉતારવું પડશે. નહીં તો તમે સમજશો તો પંડિત થઈ જશો. આપણને એકચ્યુઅલી જૈનોને બધા બ્રાહ્મણ જ શીખવાડે છે, પંડિત સાધુ સાધ્વીઓને, કારણ કે એ જ ખાલી પંડિત જ છે. પછી એને તમે ચિંતન મનનને આચરણ કરશો તો તમારું 100% તમારી જે માનસિક તકલીફો છે એ ઓછી થશે ને થશે. આજે સમાજનો એક મોટો પ્રયત્ન આપણે કહીએ છીએ કે છૂટાછેડાનો છે. એ છૂટાછેડા શું કામ થાય? જો જૈન દર્શનની સમજણ વધશે તો ડેફિનેટલી એ છૂટાછેડાનો પ્રોબ્લેમ તમારો ઘટશે. હવે આપણે કહીએ ને, ભારતના લગભગ 3 મેઇન દર્શન છે. હિન્દુ દર્શન કે વૈદિક દર્શન કહીએ, બુદ્ધ દર્શન ને જૈન. એ બધા કન્ટિન્યુટી ઓફ લાઈફમાં માને છે, કર્મના સિદ્ધાંતમાં માને છે. ને આપણે જનરલી કહેતા જોઈએ છે કે જૈન દર્શન સૌથી સારું. પણ મને લાગે બધા જૈનો જૈનની વાત કરશે ને, વૃદ્ધ બુદ્ધની વાત કરશે ને, વૈદિક બધાની વાત કરશે, બધા કહેશે. પણ જૈન ધર્મ જેટલું સાયન્ટિફિક છે ને, જેટલું તર્કબદ્ધ છે,
એટલા ઓછા છે બીજા. એમાં સૌથી પહેલું બધાને એક તો ખબર હશે છે કે વનસ્પતિમાં જીવ છે, તો મહાવીર ભગવાને 2500 વર્ષ પહેલાં કીધું, ને સાયન્સે તો હજી 100-125 વર્ષ સુધી. પણ બીજી બે વસ્તુ મને શું સારી લાગી એમાં કે ભાષા વર્ગણાનો પ્રિન્સિપલ છે, વર્ગણાનો પ્રિન્સિપલ છે, તેજસ વર્ગના, કર્મ વર્ગના. તો ભાષા વર્ગના ડિફાઇન કરી હતી સાયન્સે ને 200 વર્ષ પહેલાં કે અવાજ પણ કંઈક અલગ વસ્તુ છે, એનો રેકોર્ડિંગ થવા લાગ્યું ને અવાજના રેકોર્ડ કરેલા વર્ષો સુધી સાંભળી શકીએ છીએ. તો આ જો કોન્સેપ્ટ, આ ભાષા વર્ગના એ વેવનો કોન્સેપ્ટ છે. ને હજી ત્રીજો કોન્સેપ્ટ તો હજી ઘણાને ઓછી ખબર હશે, એ અધર્માસ્તિકાય દ્રવ્ય જ્યારે મેં કીધું ને એ તમને સ્થિર રહેવાની આપે છે જગ્યા, એ છે ગ્રેવિટેશનલ ફોર્સ. તો ગ્રેવિટેશનલ ફોર્સ ને બી એક દ્રવ્ય તરીકે ડિફાઇન કરેલું છે. એટલે ગજબનું છે. હું તો કહું જૈન દર્શન એટલે એક બહુ ગજબની વસ્તુ છે. બીજો એક ઇન્ટરેસ્ટિંગ અનુમોદન ને અંતરાય. તમે કોઈ સારું થતું હોય તો નહીં કાંઈ ન કરી શકો, તમે અનુમોદ ના કરી શકો, અને બીજું તમે એના અંતરાય કરી શકો. તો આ જાતના ડેફિનેશન જૈનમાં આપ્યા છે. ચોથું પુણ્યના બે ભાગ કીધા છે, પાપાનું બનતી પુણ્ય અને પુણ્યાનું બનતી પુણ્ય. હવે આપણે થાય કે બીજી એક વાક્ય શું લખી છે કે રાજેશ્રી નરકેશ્રી. જે રાજાઓ થાય ને પછી નર્કમાં જાય. રાજા ક્યારે થાય કે તમે બહુ પુણ્ય કર્યું હોય, પણ એ પુણ્ય પચાવી નથી શકતા તમે. જ્યારે પુણ્યને ભોગવવાનું આવે છે ત્યારે તમે પાપ કરો છો અને નરકમાં જાઓ છો. પણ જૈન ધર્મના 24 તીર્થંકર ચક્રવર્તી હતા, તો એમને કેમ કાંઈ ના થયું? કારણ કે પુણ્યનું બંધી પુણ્યથી તીર્થંકર ગોત્ર લઈને આવ્યા છે. એટલે જે આ કોન્સેપ્ટ એક વસ્તુ જે મૂક્યા છે કે આપણે જ્યારે પુણ્ય કરીએ છીએ ત્યારે કયા ભાવથી પુણ્ય કરીએ છીએ, ત્યારે તમને પુણ્ય ભોગવવાનું આવશે ને ત્યારે તમે શું કરશો? તો હમણાં જ્યારે પુણ્ય કરતી વખતે કયા ભાવથી પુણ્ય થાય છે એ થશે. એટલે આ તત્વ જો જૈન દર્શન સમજાવી શકે એવી કોઈ સંસ્થા થાય તો બહુ જ ફાયદો કરી શકે. તો આપણા એકચ્યુઅલી હું તો કહું છું નસીબ છે આપણામાં કે આપણી પાસે મળ્યા છે કે જે આજે નિખિલભાઈ તત્વોપદેશક તરીકે લગભગ 15-20 વર્ષથી કેટલા બધા પર્યુષણ કરાવ્યા છે, ઓસ્ટ્રેલિયામાં ગયા છે. હું એમને 4 મહિનાથી જ ઓળખું છું, 2 વાર મળ્યો છું. એમાં એમના વિડીયો મેં ઘણા જોયા છે. કેટલી બધી જગ્યાએ બહારગામ પર્યુષણો કરાવ્યા છે ને કેટલા આજે આપણી પાસે આટલી યંગ ટીમ છે કે જેમને પોતાની લાઈફમાં ઘણો બધો ફાયદો થયો છે. આ એક મોકો મળ્યો છે, કારણ કે કોઈ બી કરવું હોય કંઈ વસ્તુ તો તમને ટીમ જોશે, કોઈ કરવા માટેના એપ્રોપ્રિએટ વ્યક્તિ જોશે કે જે એની પાસે બીજા આકર્ષાઈ શકે. તો એક એટલે આપણને બેનિફિટ મળ્યો છે. હવે આપણે ઘણા બધા દાન કરીએ છીએ. પહેલાં તો જીવદયા જૈનોમાં સૌથી મોટું કયા. આ મહેન્દ્રભાઈ એકદમ વર્ષોથી અહિંસા ધામ ચલાવે છે. આ સામાજિક વસ્તુમાં તો દાન આપણે કીધું કેટલા બધા થઈ રહ્યા છે. દેરાસરો ઘણા બંધાઈ રહ્યા છે. તો આ વસ્તુને હું કહીશ આ જ્ઞાનદાન છે. આ તમે જે જ્ઞાનદાન આપશો ને આનાથી જેટલા જણને વધુ સમજણ પડશે તો એની આખી લાઈફ એની ને એના ફેમિલીને સુધરશે. મને એક જરા વસ્તુ ગમતી આમની નથી હોતી, ખાલી આ યુવાનો માટે છે. હું કહું છું યુવાનો માટે નથી, એના કરતાં એ યુવાનો માટે તો છે જ, પણ એનાથી વધુ એના મા બાપો માટે છે. જો એના મા બાપોમાં સમજણ વધશે તો આ વસ્તુ ઘણી એની ઇમ્પેક્ટ આવશે. એટલે હું છેલ્લે એટલું જ કહીશ કે આ કચ્છી સમાજને આ એકચ્યુઅલી લાભ આપે છે, આ મોકો આપે છે આ લોકો, કે આ મોકો આપણે ઝડપી લેવો જોઈએ કે આ સંકુલ સમજો આપણે બનાવી શકીએ. આપણે બનવાનું તો છે જ, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે એમાં નિમિત્ત બનીએ બનાવવામાં તો 45 લાખ જૈનોને ને એના પછી બીજા જને બી જૈનેતરને બી આનો ફાયદો થશે. હું બધાને વિનંતી કરીશ કે આનો લાભ ઉઠાવવો જોઈએ.